નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં છેલ્લે આપણે ચેપ્ટર 11 જે છે એ પૂરું કર્યું અને મેં વાત કરી હતી કે ભાઈ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 12 જે છે એ સ્ટાર્ટ કરશું. તો આજે આપણે ચેપ્ટર 12 જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે વિદ્યુત, જે તમારા બોર્ડમાં 6 માર્કનું છે. એટલે ચેપ્ટરનું ખાસ મહત્ત્વ છે. આગળ તે તમે સાયન્સમાં જશો એની માટે આ ચેપ્ટર જે છે ઘણું મહત્ત્વનું છે. હવે સૌથી પહેલી વાત તો વિદ્યુત શબ્દથી આપણે બધા પરિચિત છીએ. અત્યારની લાઈફસ્ટાઈલ જુઓ તો વિદ્યુત વિના ચાલે એવું જ નથી, વીજળી વિના ચાલે એવું નથી. કેમ કે દરેક વસ્તુ જે છે, ટીવી તમે લઈ લો, ફ્રીજ લઈ લો, એસી લઈ લો, ઇવન મોબાઈલ લઈ લો, મોબાઈલમાં બેટરી પૂરી થાય એટલે ચાર્જ તો કરવો જ પડે ને. તો આ બધી જ વસ્તુ એવી છે કે જે વિદ્યુત સાથે સંકળાયેલી છે. હવે સૌથી પહેલો પ્રશ્ન જે છે કે ભાઈ વિદ્યુત વિશે આપણે ભણીએ તો શરૂઆતમાં જ્યારે આપણે વાત કરીએ કે ઘણા વર્ષો પહેલાં કે જ્યારે એટલી બધી હજી કોઈને વિદ્યુત પ્રવાહ કે વિદ્યુત વિશે માહિતી નહોતી, અથવા જ્યારે એકદમ શરૂઆતમાં કે હજી વિદ્યુત પ્રવાહ વિશે ખાલી આપણે જાણતા જ થયા કે ભાઈ આવી કંઈક ખબર પડી કે ભાઈ વાહકમાંથી વિદ્યુત કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, વધારે ડિટેલમાં આપણને કાંઈ ખબર હતી નહીં. તો એ સમયે ત્યારે વૈજ્ઞાનિકો કે વ્યક્તિઓ એવું માનતા કે ભાઈ જે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એ શેના લીધે થાય છે? તો કે ધન વિદ્યુત ભારના લીધે. એટલે ધન વિદ્યુત ભારની દિશાને વિદ્યુત પ્રવાહની દિશા તરીકે લેવામાં આવી. આ વાક્ય અને આ વસ્તુ હું તમને પછી ડિટેલમાં સમજાવીશ. સૌથી પહેલી વસ્તુ તો ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે આપણે ધીમે ધીમે વિદ્યુત પ્રવાહ સમજવા માટે જવાનું છે. પણ વિદ્યુત પ્રવાહ તો જ આપણને સમજાય જો આપણે વિદ્યુત ભાર સમજતા હોઈએ. તો હવે પ્રશ્ન એ થાય કે સાહેબ વિદ્યુત ભાર એટલે શું? તો વિદ્યુત ભારના તમે નામ તો સાંભળ્યા જ હોય કે 2 પ્રકારના વિદ્યુત ભાર આવે. એના પ્રકાર ધન અને ઋણ. બરાબર. એમાં આપણે પદાર્થની વાત કરીએ તો એવું તમે ભણી જ ગયા છો અને એવી માહિતી છે જ તે તમારી પાસે કે ભાઈ કોઈ પણ પદાર્થ હોય તો એ અણુનો બને. અણુ ક્યારે બને? પરમાણુ જોડાય તો. તો હવે પ્રશ્ન એ કે પરમાણુમાં શું હોય? તો કે પરમાણુમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન હોય. આવું બધું આપણે ભણી ગયા છીએ અથવા આવી બધી માહિતી આપણી પાસે છે. તો કોઈ પણ પદાર્થનો વિદ્યુતભાર એટલે શું? તો કે એમાં રહેલા ઇલેક્ટ્રોન, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. બરાબર. એટલે કે વિદ્યુતભાર શું વસ્તુ છે? તમે કોઈ પણ વાહક લ્યો, દાખલા તરીકે હું કોઈ એવો નળાકાર વાહક લઉં છું, કોઈ પણ પદાર્થ, કોઈ પણ આકારનો, તો આમાં આપણને ખબર છે કે આમાં ઇલેક્ટ્રોન તો હોવાના ને, પ્રોટોન એ હોવાના. બરાબર. તો વિદ્યુતભાર એટલે શું છે? તો કે એ દ્રવ્યની આંતરિક બાબત છે. કેમ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન ક્યાં આવેલા છે? દ્રવ્યની અંદર, પરમાણુની અંદર. એટલે આ જે ઇલેક્ટ્રોન છે કે પ્રોટોન છે એ શું છે? વિદ્યુતભાર છે. ઇલેક્ટ્રોન જે છે એ ઋણભારિત છે. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો થાય? 1.6 × 10⁻⁹ પણ ઇલેક્ટ્રોન ઋણભારિત છે એટલે આપણે એને ઋણ નિશાની વડે દર્શાવીએ. આ સમજો ખાસ કે વિદ્યુતભાર આપણે કોને કહીએ છીએ? તો કે વાહકમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ આપણી માટે શું છે? તો કે વાહકનો વિદ્યુતભાર છે. હવે સમજો કે એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર જે છે એ કેટલો છે? 1.6 × 10⁻⁹. એના એકમની વાત હું તમને પછી કરું, પણ પહેલાં કિંમતની વાત કરીએ કે એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એટલો છે 1.6 × 10⁻⁹. અને કેવો હોય? ઋણભારિત હોય. હવે પ્રોટોન જે છે એનો વિદ્યુતભાર એટલો જ છે, પણ પ્રોટોન કેવો હોય? ધનભારિત હોય. બરાબર. એટલે ટૂંકમાં હું કહેવા એમ માગું છું કે વાહકમાં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન વાહકનો શું દર્શાવે છે? વિદ્યુતભાર. અત્યારે એટલું યાદ રાખો. બરાબર. તો હવે ધારો કે કોઈ વાહકમાં 2 ઇલેક્ટ્રોન છે, ખાલી 2 ઇલેક્ટ્રોન સમજવા માટે સમજી લ્યો. કોઈ વાહકમાં 2 ઇલેક્ટ્રોન છે તો એનો કુલ વિદ્યુતભાર કેટલો થાય? 2 ઇલેક્ટ્રોનનો કુલ વિદ્યુતભાર કેટલો થાય? તો સિમ્પલ છે ને, તમે એમ કહો સાહેબ એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻⁹ છે. તો 2નો જોતો હોય તો ગુણ્યા શું કરવું પડે? 2.
સફરજન જેવું છે આ, એક સફરજનની કિંમત 5 રૂપિયા હોય ને હું તમને એમ કહું ભાઈ 10ની કેટલી થાય, તો સીધી વાત છે ગુણ્યા 10 જ કરવું પડે ને। આ 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે આપણી પાસે, હવે હું એમ કહું કે એમાં 2 ઇલેક્ટ્રોન છે તો આને ગુણ્યા તમારે શું કરવું પડે, 2 કરવું પડે કે નહીં। એવી રીતે હું એમ કહું કે ભાઈ ધારો કે 3 ઇલેક્ટ્રોન છે તો આને ગુણ્યા તમે શું કરો, 3 કરો કે નહીં। એવી રીતે હું એમ કહું 4 ઇલેક્ટ્રોન છે તો આને ગુણ્યા તમે શું કરો, 4 કરો, એટલે 4 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર મળે। હવે સેમ એવી રીતે કે ધારો કે કોઈ વાહકમાં n જેટલા ઇલેક્ટ્રોન છે, કેટલા છે, n જેટલા, તો n ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો થાય, તો કે n ગુણ્યા e કરવું પડે ને, e એટલે 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, આ 2 એટલે સંખ્યા હતી, તો અહીંયા સંખ્યા કેટલી ધારી છે આપણે, n, તો n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે, e એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર દર્શાવે છે, બરાબર। તો આ સંખ્યા ગુણ્યા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કરવાથી આપણને શું મળે, કુલ વિદ્યુતભાર મળે કોઈ પણ વાહકનો। 2 હોય તો ગુણ્યા 2 કરીએ, 3 હોય તો ગુણ્યા 3 કરીએ, 4 હોય તો 4 કરીએ, 10 ઇલેક્ટ્રોન હોય તો ગુણ્યા 10 કરીએ, એમ n જેટલા ઇલેક્ટ્રોન હોય તો ગુણ્યા આપણે શું કરવું પડે, n, તો n ગુણ્યા e કરવાથી આપણને શું મળે છે, વાહકનો કુલ વિદ્યુતભાર, એટલે આને દર્શાવાય q વડે। તો q બરાબર n e જે છે એમાં q જે છે એ શું દર્શાવે છે, વાહકનો કુલ વિદ્યુતભાર દર્શાવે છે, બરાબર। કઈ રીતે મળે, તો કે n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર, e એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, તો ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કરીએ એટલે વાહકનો શું મળે, કુલ વિદ્યુતભાર। તો વાહકનો કુલ વિદ્યુતભાર મેળવવાનું એક આ સૂત્ર બની ગયું, q બરાબર n × e, બરાબર। એટલે n જે છે એ મેં કીધું એમ કે સંખ્યા છે ઇલેક્ટ્રોનની, e એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે 1.6 ગુણ્યા 10⁻⁹ હવે વિદ્યુતભાર જે છે એનો એકમ કુલંબ નામનો વૈજ્ઞાનિક હતો, એની યાદમાં કુલંબ તરીકે ઓળખવામાં આવે, જેને કેપિટલ C વડે દર્શાવવામાં આવે। એટલે વિદ્યુતભારનો એકમ શું છે, કુલંબ છે, વૈજ્ઞાનિકના નામ ઉપરથી છે। જે વૈજ્ઞાનિકો જે ક્ષેત્રમાં સંશોધન કરે અને જે નવી રાશિ આપે એના માનમાં એનો એકમ જે છે એ વૈજ્ઞાનિકના નામે રાખવામાં આવે। જેમ ન્યૂટનના નિયમો તમે ભણી ગયા તો એના માનમાં કેમ આપણે બળનો એકમ ન્યૂટન કહીએ છીએ ને, તો એવી જ રીતે વિદ્યુતભારનો એકમ જે છે એ કુલંબના માનમાં એનો એકમ શું રાખવામાં આવ્યો છે, કુલંબ, જેને કેપિટલ C વડે દર્શાવે। આટલું બધું ડિટેલમાં તમને ટેક્સ્ટ બુકમાં સમજાવેલું નથી, એટલે તમારે એ બધું સમજાવવાની ખાસ જરૂર નથી, પણ મહત્વનો મુદ્દો મારી માટે આ હતો કે હું તમને એ સમજાવું કે વિદ્યુતભાર કોને કહેવાય। એ તો તમને ખ્યાલ જ છે કે ભાઈ વિદ્યુતભારને આપણે q વડે દર્શાવીએ, એનો એકમ કુલંબ થાય, પણ આપણને એ ખબર હોવી જોઈએ કે વાહકનો વિદ્યુતભાર એટલે વાહકમાં રહેલા ઇલેક્ટ્રોનની વાત છે, એ શું દર્શાવે છે, એનો વિદ્યુતભાર દર્શાવે છે, બરાબર। એટલે આ પહેલી વસ્તુ મેં તમને સમજાવી કે વિદ્યુતભાર કોને કહેવાય। તો હવે એટલી વસ્તુ તમને ક્લિયર થઈ હશે કે ભાઈ વાહકમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે, બરાબર, એ વાહકનો વિદ્યુતભાર દર્શાવે છે। પછી વાહકમાં 2 રીતના ઇલેક્ટ્રોન હોય, આપણને યાદ છે કે એક બંધમાં બંધાયેલા હોય ઇલેક્ટ્રોન, જેને આપણે બંધિત ઇલેક્ટ્રોન કહી શકીએ, પછી અમુક ઇલેક્ટ્રોન મુક્ત હોય કે જે વાહકમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે, રખડતા ભટકતા હોય એમ, તો એને આપણે શું કહીએ, મુક્ત ઇલેક્ટ્રોન કહીએ। હવે વિદ્યુત પ્રવાહ ઉપર આપણે ધીમે ધીમે જવાનું છે, તો સૌથી પહેલી પ્રશ્ન તો એ છે કે સાહેબ વિદ્યુત પ્રવાહ રચાય એમ ક્યારે કહેવાય, કેમ કે થોડું ઘણું તમને ખ્યાલ હશે આના વિશે કે ભાઈ વિદ્યુત પ્રવાહ એટલે શું, તો કે ભાઈ ઇલેક્ટ્રોન જ્યારે વાહકમાં દોડે એટલે વિદ્યુત પ્રવાહ રચાય। આ સમજો ખાસ, નોર્મલી આપણને વિદ્યુત પ્રવાહ જે છે એ થોડી ઘણી એવી ખબર હોય, મેં કીધું એમ કે ભાઈ વિદ્યુત પ્રવાહ એટલે શું, તો કે સાહેબ ઇલેક્ટ્રોનની ગતિ જે થાય વાહકમાં એને વિદ્યુત પ્રવાહ કહેવાય, કોઈ વાંધો નહીં હાલે। તો હવે આપણને એવો પ્રશ્ન થાય કે હું કોઈ પણ વાહક લઉં, સમજો કે ભાઈ કોઈ પણ, ધારો કે આ મારી પાસે એક લોખંડનો સળિયો છે,
બરાબર. હવે આ લોખંડના સળિયામાં ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન હોય કે નહીં? બરાબર. આમાં ઘણા બધા ધારો કે ઇલેક્ટ્રોન છે, તો મુક્ત ઇલેક્ટ્રોન તો વાહકમાં તો દોડતા જ હોય ને ગમે નહીં. બરાબર. આપણે એમ કહીએ કે ભાઈ વિદ્યુત પ્રવાહ એટલે ઇલેક્ટ્રોનની ગતિ, તો આપણને પ્રશ્ન થાય કે સાહેબ હું લોખંડનો સળિયો લઉં અને લોખંડના સળિયાને અડું તો ઇલેક્ટ્રોન તો એમાંય છે, ઇલેક્ટ્રોન એમાંય ગતિ કરે છે, તો હું અડું તો મને શોક કેમ નથી લાગતો, વિદ્યુત પ્રવાહ કેમ અનુભવાતો નથી? તો જ્યારે આપણે કોઈ નોર્મલ વાહકને લઈએ, દાખલા તરીકે આ લોખંડનો સળિયો છે, તો આને હું અડું તો શોક ન લાગે, કેમ કે સામાન્ય સંજોગોમાં કેવું હોય કે તમે કોઈ પણ ધાતુનો ટુકડો લ્યો છો તેમાં જેટલા ઇલેક્ટ્રોન આ તરફ જતા હોય, બરાબર, એટલે કે જેટલા ઇલેક્ટ્રોન એક છેડેથી બીજા છેડા તરફ જાય છે આવી રીતે, તો એટલા જ બીજા ઇલેક્ટ્રોન એની સામે આવતા હોય. બરાબર. એટલે કે જેટલો પ્રવાહ આ દિશામાં રચાય એટલો જ પ્રવાહ એની વિરુદ્ધ દિશામાં રચાતા હોય. ધારો કે આનો પ્રવાહ +5 રચાણો, તો આ એની વિરોધી દિશામાં છે એટલે શું કહેવાય? -5. એટલે આ બેયનો સરવાળો થઈને ટોટલ પ્રવાહ કેટલો થઈ જાય? 0. એટલે આપણને કોઈ પ્રવાહનો અનુભવ ન થાય, આપણને કોઈ શોક ન લાગે, સરળ શબ્દમાં કહું. એટલે કે સામાન્ય વાહકમાં વિદ્યુત પ્રવાહ આપણને એટલે નથી અનુભવાતો, એમાં ઇલેક્ટ્રોન તો ગતિ કરે જ છે, પણ અડધા ઇલેક્ટ્રોન આ તરફ ગતિ કરતા હોય તો એનાથી અડધા વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય, એટલે બંનેનો સરવાળો જે છે એ શું થઈ જાય? 0. એટલે જ્યારે આપણે કોઈ લોખંડનો સળિયો કે કોઈ ધાતુ અડીએ એમનામ તો ત્યારે શોક ન લાગે, પણ હા આપણને એ ખબર છે કે જો આપણે એ કોઈ વસ્તુને પરિપથ સાથે જોડી દઈએ, ધારો કે આ બલ્બ છે, બરાબર, એ બલ્બને હું બેટરી સાથે જોડી દઉં, બરાબર, આ આપણી બેટરી છે, બેટરીમાં તો ખબર જ હોય બધાને. તો હવે અહીંયા કળ છે એટલે કે સ્વિચ, બરાબર, આપણે ઓન ઓફ કરીએ, અત્યારે સ્વિચ જે છે એ શું કહેવાય? ઓફ કહેવાય. હવે આપણને ખ્યાલ છે કે સ્વિચ આપણે બંધ રાખશું તો બલ્બ થશે નહીં. થાય ઘરમાં તે આપણે લાઇટ કરવી હોય તો પહેલાં ચાપ તો પાડવી જ પડે ને, ચાપ પાડીએ એટલે પ્રવાહ પસાર થાય. શું કામ? જો આ બેટરી છે, આપણે આ બેટરીનો ધન છેડો છે, મોટો છેડો જે છે એને ધન કહેવાય, આ નાનો છેડો છે એને ઋણ કહેવાય. તો મેં હમણાં જ વાત કરી ચેપ્ટરની શરૂઆતમાં કે જ્યારે વિદ્યુત પ્રવાહ વિશે બહુ માહિતી નહોતી ત્યારે બધા એવું જ વિચારતા કે ધન વિદ્યુત ભારના લીધે પ્રવાહ વહન પામે છે, એટલે પ્રવાહની દિશા ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ લેતા. આ બેટરીનો ધન ધ્રુવ છે, આ બેટરીનો ઋણ ધ્રુવ, એટલે ધન ધ્રુવમાંથી પ્રવાહ નીકળે અને ઋણ ધ્રુવમાં દાખલ થાય એવું વિચારતા. હવે તમે સમજો કે આ સ્વિચ અત્યારે મેં બંધ રાખી છે, બરાબર, તો અહીંયાથી પ્રવાહ તો નીકળતો જ હોય, બેટરીના ધન ધ્રુવમાંથી આમ પ્રવાહ તો એટલે કે ઇલેક્ટ્રોન ગતિ કરતા જ હોય, બરાબર, આવી રીતે ઇલેક્ટ્રોન આમ ગતિ કરતાં કરતાં અહીંયા આવશે. પણ હવે જુઓ સ્વિચ બંધ છે એટલે એક રીતે કેવું હોય, ધારો કે તમે એક છેડેથી બીજા છેડે જવું છે, વચ્ચે પુલ છે, બ્રિજ છે, બરાબર, તો હવે પુલ તૂટલો હોય તો તમે કંઈ જઈ શકવાના નથી. તો આ સેમ વસ્તુ સ્વિચ જે છે એ બ્રિજ જેવું કામ કરે છે, આને જોડવાનું કામ કરે છે. હવે અત્યારે સ્વિચ બંધ છે એટલે કે જાણે કે વચ્ચે માર્ગ જ નથી, પુલ તૂટી ગયો એવી વાત છે. તો હવે અહીંયાથી ઇલેક્ટ્રોન આગળ વધી શકશે નહીં, એટલે આ પરિપથ જુઓ પૂરો નથી થતો, કેમ કે અહીંયાથી ઇલેક્ટ્રોન આવશે તો અટકી જશે, કેમ કે અહીંયા કોઈ પ્રવાહ હવે પરિપથમાં આગળ જઈ શકશે નહીં, એટલે અહીંયા પ્રવાહ રચાણો ન કહેવાય, એટલે આ બલ્બ નહીં થાય, બલ્બ ઓફ જ રહેશે. પણ જેવી આપણે સ્વિચ ઓન કરીએ, હું સ્વિચ જે છે એ ઓન કરી દઉં, તો સ્વિચ ઓન કરવું એટલે આ પરિપથ જોડાઈ જાય સ્વિચ દ્વારા, કેમ કે સ્વિચ પાડીએ એટલે આ બંને માર્ગ જોડાઈ જાય, ત્યાંથી ઇલેક્ટ્રોન આગળ વધશે એટલે ઋણ છેડામાં દાખલ થઈ જાય. એટલે એવી રીતે ઇલેક્ટ્રોન ધનમાંથી નીકળી અને ઋણમાં આવી રીતે ગતિ કરે, એટલે જો આ પરિપથ પૂરો થયો કે નહીં, બરાબર, તો પરિપથ પૂર્ણ થાય એટલે બલ્બ થશે. એટલે આપણે સરળ શબ્દમાં શું કહીએ કે જ્યારે આપણે સ્વિચ ઓન કરીએ છીએ ત્યારે બલ્બ થાય છે, સ્વિચ ઓફ કરીએ છીએ ત્યારે નથી થતા. શું કામ? કેમ કે જ્યારે સ્વિચ ઓફ હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી, એટલે બલ્બ નથી થવાનો. સ્વિચ ઓન કરીએ એટલે પરિપથ પૂર્ણ થાય છે,
એટલે બલ્બ થાય છે. એટલે આ જે છે એ આપણો શું છે? વિદ્યુત પરિપથ છે કે જેની અંદર બેટરી હોય, પછી જેમાંથી આપણે પ્રવાહ પસાર કરવો અથવા જેનો ઉપયોગ કરવો છે એ વસ્તુ રાખેલી હોય, કળ રાખેલી હોય. એટલે આ વિદ્યુત પરિપથ છે કે જેની મદદથી આપણે સમજીએ છીએ કે પ્રવાહ પસાર થયો કે નહીં. એટલે જ્યારે હું સ્વિચ ઓન કરું એટલે બલ્બ થશે, એટલે આપણે એમ કહી શકીએ કે પ્રવાહ પસાર થયો. સ્વિચ ઓફ હોય એટલે બલ્બ પણ ઓફ રહેશે, એટલે આપણે એમ કહીએ કે પ્રવાહ પસાર થતો નથી. હજી જુઓ બાળકો, મેં તમને વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા સમજાવી જ નથી. હું ફક્ત તમને પ્રસ્તાવના જ સમજાવું છું અને આવું બધું તમારા ટેક્સ્ટબુકમાં લખેલું નથી, પણ એક તમને વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત ભાર વ્યવસ્થિત સમજાય એટલે આ બધી માથાકૂટું કરું છું. હવે આપણે બહુ ડિટેલમાં નથી જતા, નહીંતર પાછા તમે કંટાળી જશો. પણ ધીમે ધીમે હવે વિદ્યુત પ્રવાહની આપણે વ્યાખ્યા ઉપર આવીએ. તો હમણાં જ મેં તમને વાત કરી કે ભાઈ વિદ્યુત ભાર એટલે શું છે? તો કે ભાઈ વિદ્યુત ભાર જે છે એટલે કે વાહકમાં રહેલા ઇલેક્ટ્રોનને વિદ્યુત ભાર કહી શકાય. હવે જ્યારે તમે કોઈ વાહકને બેટરી સાથે જોડો છો, આ સમજો, જ્યારે તમે કોઈ વાહકને બેટરી સાથે જોડો છો ત્યારે આપણને વિદ્યુત પ્રવાહનો અનુભવ થાય. જેમ કે આ જુઓ સળિયો છે, તો આને હું અત્યારે અડું તો મને શોક ન લાગે, પણ આ જ વાહકને મેં મોટી બેટરી જોડી દીધી હોય તો અને પછી અડું તો વળ થઈ જાય ને એકદમ સ્પાઇસી, કેમ કે ત્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ જે છે એ પસાર થતો હોય. બરાબર? શું કામ? તો કે જ્યારે આપણે વાહકને બેટરી સાથે જોડીએ છીએ એટલે બેટરી દ્વારા આ ઇલેક્ટ્રોનને ઉર્જા મળે અને બધા જ ઇલેક્ટ્રોન એક દિશામાં ગતિ કરે. ઓલામાં શું થતું હતું? મેં કીધું હતું ને કે અડધા ઇલેક્ટ્રોન આ તરફ ગતિ કરતા હોય તો અડધા ઇલેક્ટ્રોન એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે, એટલે પ્રવાહ ઝીરો થઈ જાય. બરાબર? પણ જ્યારે આપણે બેટરી સાથે જોડીએ વાહકને ત્યારે બધા જ ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે. અને કઈ દિશામાં ગતિ કરે? ધનથી ઋણ તરફ ગતિ કરે. બરાબર? એટલે હવે બધા ઇલેક્ટ્રોન જે છે એ આવી રીતે ગતિ કરતા હશે, આમ ધનથી ઋણ તરફ ફરતા હશે આમ. એટલે હવે તમે જો આને અડો ને તો શોક લાગે, કેમ કે બધા ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે છે. ઇલેક્ટ્રોન એટલે શું થયો? વિદ્યુત ભાર થયો. તો હવે હું તમને વ્યાખ્યા સમજાવવા જઈ રહ્યો છું, એટલે એની પહેલાં તમે આડછેદ એટલે શું એ સમજી લો. વાહકનો આડછેદ કોને કહેવાય? દાખલા તરીકે આ સળિયો છે મારી પાસે, આ સળિયાને આવી રીતે હું આમ કાપું, આમ ધ્યાન રાખજો, મારી હાથમાં કટર હોય ત્યાંથી આવી રીતે આમ કાપી નાખું. હવે કાપી નાખ્યા પછી કાપેલો ભાગ તમારી સામે રાખું છું, તો આ કાપેલો ભાગ તમને કેવો દેખાશે? ગોળાકાર દેખાશે ને? તો આને વાહકનો આડછેદ કહેવાય. સમજાય છે? આ સળિયો છે એને હું આવી રીતે આમ કાપું એટલે બે ટુકડા થઈ જાય. બે ટુકડા થઈ જાય પછી કાપેલો ભાગ તમારી નજર સામે રાખો, તો કાપેલો ભાગ તમારી નજર સામે રાખોની જે દેખાય એને શું કહેવાય? આડછેદ. આનો આડછેદ મને કેવો દેખાશે? ગોળાકાર દેખાય છે ને કાપવું એટલે. તો આ જે છે હું ધારો કે અહીંયાથી કાપું વાહકને, તો અહીંયા એનો આડછેદ જે છે મને આમ ગોળાકાર જ દેખાવાનો છે ને. એવી જ રીતે કોઈ પણ જગ્યાએથી તમે એને કાપો એનો આડછેદ તમને આવી રીતે ગોળાકાર જ દેખાશે, જેમ આમ માર્કરમાં દેખાશે એમ. હવે સમજો કે જ્યારે આપણે વાહકને બેટરી સાથે જોડીએ છીએ ત્યારે કઈ રીતે વિદ્યુત પ્રવાહ રચાય છે? આ ઇલેક્ટ્રોન છે, બરાબર? ઘણા બધા અસંખ્ય ઇલેક્ટ્રોન હોય વાહકમાં. બરાબર? તો જ્યારે આપણે બેટરી સાથે જોડીએ એટલે બેટરીના ધન ધ્રુવમાંથી ઇલેક્ટ્રોન નીકળે, તો આ જે ઇલેક્ટ્રોન છે એ અહીંયા શું થશે? તો કે આ ઇલેક્ટ્રોન સાથે અથડાશે. આ ખાસ સમજો, બેટરીમાંથી નીકળતા ઇલેક્ટ્રોન જે છે એ આ ઇલેક્ટ્રોન સાથે શું થાય? અથડાય. હવે અથડાય એટલે આ ઇલેક્ટ્રોન એના સ્થાનેથી ખસી જાય, એટલે આ ઇલેક્ટ્રોન એના આગળના ઇલેક્ટ્રોન સાથે અથડાય આવી રીતે. બરાબર? એટલે કે બેટરીના ઇલેક્ટ્રોન શું કરે છે? આને ધક્કો મારે છે. આ ઇલેક્ટ્રોન એની આગળના ઇલેક્ટ્રોનને ધક્કો મારે છે.
એવી રીતે દરેક ઇલેક્ટ્રોન જે છે એ આગળના ઇલેક્ટ્રોન સાથે અથડાય. હવે તો છેલ્લા જે ઇલેક્ટ્રોન હોય એ પરિપથ મારફતે ક્યાં નીકળી જાય? બહાર નીકળી જાય, એટલે કે તારમાં આવી જશે. એટલે એ પાછા ત્યાંથી ગતિ કરીને ક્યાં આવી આવશે? ઋણ છેડામાં. એટલે આવી રીતે ઇલેક્ટ્રોન જે છે એ ધનથી ઋણ તરફ ગતિ કરતા હોય, એકબીજા સાથે અથડાતા. બરાબર. આ ઇલેક્ટ્રોન નીકળ્યો તો એ સીધો આમ ન જાય. મેં કીધું એમ, બેટરીના ધન ધ્રુવમાંથી નીકળેલો ઇલેક્ટ્રોન જે છે એ આ વાહકમાં જે ઇલેક્ટ્રોન હોય એને શું કરે? એના આગળના સ્તરના ઇલેક્ટ્રોન સાથે અથડાય. એની સાથે અથડાય એટલે એનો આગળનો ઇલેક્ટ્રોન એના આગળના ઇલેક્ટ્રોન સાથે અથડાય. છેલ્લે જે ઇલેક્ટ્રોન હોય એ તાર મારફતે પરિપથમાં આવી જશે અને બેટરીના ઋણ છેડામાં આવી જશે. આવી રીતે વિદ્યુત પ્રવાહ જે છે એ વહેતો હોય. બરાબર. હવે આપણે એની વ્યાખ્યા લખવી છે. તો જો અહીંયા ઇલેક્ટ્રોન જે છે એ ગતિ કરે છે ને, આ સમજજો. હવે હું તમને વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા સમજાવવા જઈ રહ્યો છું. અત્યાર સુધી મેં જે કાંઈ સમજાવ્યું એ ફક્ત એક પ્રકારની પ્રસ્તાવના હતી, જેથી કરીને તમને ડિટેલમાં ખબર પડે. પણ માની લ્યો કે એ બધામાં ન ખબર પડી અથવા હજી ન સમજાણું તો ચિંતા ન કરતા. આપણે હવે ટેક્સ્ટબુક પ્રમાણે વાત કરીએ કે જેટલું તમારે જરૂરી છે. બરાબર. તો આ જે છે એ આપણો વાહક છે. બરાબર. અને મેં તમને કીધું કે વાહકમાં જ્યારે ઇલેક્ટ્રોન ગતિ શરૂ કરે ત્યારે વિદ્યુત પ્રવાહ રચાય છે એમ કહેવાય. તો આ વાહકનો આડછેદ છે. હવે એમાં ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરશે ને, જુઓ આ આડછેદ છે અને આડછેદને લંબ દિશામાં જાય છે. આ જો આમ ઇલેક્ટ્રોન આવી રીતે જશે. બરાબર. પરિપથમાં. તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા તમે એમ આપી શકો કે એકમ સમયમાં વાહકના આડછેદને લંબ પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય. જો આ સમજો, આ આડછેદ છે. આડછેદમાંથી જે વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય, વિદ્યુત ભાર એટલે મેં તમને કીધું કોને કહેવાય? ઇલેક્ટ્રોનને. વાહકનો વિદ્યુત ભાર એટલે શેની વાત છે? ઇલેક્ટ્રોનની. તો એકમ સમયમાં જેટલા ઇલેક્ટ્રોન વાહકના આડછેદમાંથી પસાર થતા હોય, બરાબર, એને શું કહેવાય? વાહકનો વિદ્યુત પ્રવાહ કહેવાય. ફરીને બોલું છું, એકમ સમયમાં વાહકના આડછેદને લંબ પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય. બરાબર. એટલે કે વિદ્યુત પ્રવાહ જે છે એ શું દર્શાવે છે? ઇલેક્ટ્રોનની ગતિ દર્શાવે છે. જો સમજો, કોઈ ઇલેક્ટ્રોન આ વાહક છે, આમાં ઇલેક્ટ્રોન સ્થિર હોય ને તો આને વિદ્યુત ભાર કહેવાય. બરાબર. પણ વિદ્યુત પ્રવાહ કહેવાય નહીં, કેમ કે ઇલેક્ટ્રોન એટલે શું છે? વિદ્યુત ભાર. પણ વિદ્યુત પ્રવાહ ક્યારે રચાય? ઇલેક્ટ્રોન ગતિ શરૂ કરે તો. વાહકના એક છેડેથી આમ બીજા છેડે પરિપથ મારફતે ગતિ કરે તો વિદ્યુત પ્રવાહ રચાણો એમ કહેવાય. એટલે ખાસ સમજો કે ઇલેક્ટ્રોન સ્થિર હોય તો વિદ્યુત પ્રવાહ રચાતો નથી. એટલે કે વિદ્યુત ભાર સ્થિર હોય તો વિદ્યુત પ્રવાહ રચાતો નથી. પણ જ્યારે ઇલેક્ટ્રોન ગતિ શરૂ કરે છે વાહકના એક છેડેથી બીજા છેડે, ત્યારે વિદ્યુત પ્રવાહ રચાય છે. એટલે એની વ્યાખ્યા એમ કહેવાય, એકમ સમયમાં વાહકના આડછેદને લંબ પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહને દર્શાવાય I વડે. હવે ધારો કે એકમ સમય આપણે કીધો છે, સમયને આપણે કહી દઈએ ટી, કે ભાઈ ટી સમયમાં, કે ભાઈ ટી જેટલા સમયમાં આડછેદમાંથી, આજે આપણે આડછેદ લીધો છે એ આડછેદમાંથી ક્યુ જેટલો વિદ્યુત ભાર પસાર થાય છે. અને ક્યુ મેળવવું હોય તો મેં તમને કીધું એમ ક્યુ બરાબર એની કરીને મેળવી શકાય ને. તો ધારો કે ટી સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ક્યુ છે. બરાબર. તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું બને? I બરાબર Q/T. આ વિદ્યુત પ્રવાહનું સમીકરણ છે. વિદ્યુત પ્રવાહને શેના વડે દર્શાવાય? I વડે દર્શાવાય. અને I બરાબર સૂત્ર શું થાય? Q/T. Q એટલે શું છે? વિદ્યુત ભાર.
ટી એટલે શું છે? સમય. તો આ સૂત્રને તમે આમેય લખી શકો, ક્યુ બરાબર એક સૂત્ર શું થાય? NE, અને ટી જે છે એ સમય. એટલે આવી રીતે પણ પ્રવાહનું સૂત્ર લખી શકાય. અને આ આપણે વ્યાખ્યા પ્રમાણે લખ્યું છે, એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો, એટલે એને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ કહેવાય. તો અત્યાર સુધી મેં જે કાંઈ સમજાવ્યું, કદાચ ટપ્પો ન પડ્યો હોય તોય ચિંતા કરતા નહીં. આપણે સીધી અને સિમ્પલ વાત છે, એકદમ સરળતાથી વાત કરું કે જ્યારે વાહકમાં ઇલેક્ટ્રોનની ગતિ શરૂ થાય, એટલે કે જ્યારે વાહકમાં વિદ્યુતભારની ગતિ શરૂ થાય ત્યારે વિદ્યુત પ્રવાહ રચાય એમ કહેવાય. બરાબર? ઇલેક્ટ્રોન ગતિ શરૂ કરે એટલે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય એવું આપણે કહી શકીએ. અને એ વિદ્યુત પ્રવાહ કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો કે I બરાબર Q/T પરથી. હવે એના એકમની વાત કરીએ. જો મારે વિદ્યુત પ્રવાહનો એકમ મેળવવો હોય તો આજે આપણી પાસે સૂત્ર છે Q/T. Q એટલે વિદ્યુતભાર. વિદ્યુતભારનો એકમ શું થાય? કુલમ. સમયનો એકમ શું થાય? સેકન્ડ. એટલે એનો એકમ કુલમના છેદમાં સેકન્ડ થાય. અથવા એને એમ્પિયર કેપિટલ A વડે પણ દર્શાવવામાં આવે. એન્ડ્રે મેરી એમ્પિયર નામનો વૈજ્ઞાનિક હતો. એના માનમાં વિદ્યુત પ્રવાહના એકમને એમ્પિયર તરીકે ઓળખવામાં આવે છે. એટલે વિદ્યુત પ્રવાહનો એકમ કુલમના છેદમાં સેકન્ડે કહી શકો, અથવા તમે શું કહી શકો? એમ્પિયર. આપણે જનરલી એને એમ્પિયર વડે દર્શાવશું, કેપિટલ A. જેમ દળનો એકમ કિલોગ્રામ છે, અંતરનો એકમ મીટર છે, એવી જ રીતે વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? એમ્પિયર છે. એમ્પિયરની યાદમાં. હવે એમ્પિયર જે છે, વિદ્યુત પ્રવાહ માપવા માટે તમારે કોઈ પરિપથમાં વિદ્યુત પ્રવાહ જો માપવો હોય, બરાબર, મેં તમને કીધું એમ વિદ્યુત પરિપથ કોને કહેવાય? તો કે ભાઈ તાર હોય, તાર સાથે તમે કોઈ બલ્બ અથવા કોઈ પણ વસ્તુ જોડી દો, પછી કળ જોડેલી હોય, આ કળ એટલે કે સ્વિચ હોય, બેટરી જોડી દો તમે, બરાબર, આ મોટો છેડો હોય એને ધન ધ્રુવ કહેવાય બેટરીનો, નાનો છેડો હોય એને ઋણ ધ્રુવ કહેવાય. તો આ જે છે એને વિદ્યુત પરિપથ કહેવાય, આવી રચનાને. બરાબર. હવે ધારો કે કોઈ પ્રવાહ મારે માપવો છે, કેમ કે ઇલેક્ટ્રોન કાંઈ નરી આંખે તો દેખાય નહીં, તો વિદ્યુત પ્રવાહ માપવા માટે પરિપથમાં A મીટર જોડવામાં આવે. શું જોડવામાં આવે? A મીટર. એટલે કે જે સાધન વડે તમે પ્રવાહ માપી શકો એને શું કહેવાય? A મીટર કહેવાય. હું પરિપથમાં આવી રીતે વચ્ચે A મીટર જોડી દઉં તો એમાંથી જેટલો પ્રવાહ પસાર થાય એ A મીટર વડે માપી શકાય. પછી A મીટરમાં જે છે મિલી એમ્પિયરમાં પણ પ્રવાહ મપાય. મિલી એટલે 10ની કેટલી ઘાત થઈ? -3. એટલે કે 10ની -3 એમ્પિયરમાં પ્રવાહ માપી શકે એવા A મીટરે આવે છે. પછી માઇક્રો એમ્પિયરમાં માપે. માઇક્રો એટલે 10ની -6. બરાબર. મૂળ એકમ એનો શું છે? એમ્પિયર. પછી મિલી એમ્પિયરમાં માપતા હોય એવા A મીટરે બનાવેલા હોય, માઇક્રોમાં માપતા હોય એવા પણ બનાવેલા હોય. એટલે A મીટર જે છે એ મિલી અને માઇક્રો બંનેમાં પ્રવાહનું માપન કરી શકે. પછી જેવું A મીટર એમ. એટલે વિદ્યુત પ્રવાહ માપવા માટે જે સાધન વપરાય છે એને શું કહેવાય? A મીટર કહેવાય. હવે જુઓ, મેં તમને શરૂઆતમાં જ વાત કરી કે ભાઈ જ્યારે વિદ્યુત પ્રવાહ વિશે બહુ માહિતી નહોતી ત્યારે એવું વિચારતા કે વિદ્યુત પ્રવાહ જે છે એની રચના ધન વિદ્યુતભારની ગતિના લીધે થાય છે. એટલે એના લીધે વિદ્યુત પ્રવાહની દિશા ધનથી ઋણ લેવામાં આવી. પણ આ ખાસ ધ્યાન રાખજો બાળકો, એ જે છે એ આપણી રેવાજીક દિશા છે. બરાબર. આપણે જે કહીએ છીએ ને કે ભાઈ આ વાહક સાથે હું બેટરી જોડી દઉં, બરાબર, આ બેટરીનો ધન ધ્રુવ, આ બેટરીનો ઋણ, તો હંમેશા આપણે રેવાજીક દિશા આ રીતે લેશું વિદ્યુત પ્રવાહની, કે વિદ્યુત પ્રવાહ છે એ બેટરીના ધન છેડામાંથી નીકળે અને ઋણ છેડામાં દાખલ થાય. એટલે કે ઇલેક્ટ્રોન જે છે એ ધન ધ્રુવમાંથી બહાર નીકળે અને ઋણ ધ્રુવમાં દાખલ થાય. એટલે આ જે દિશા જે છે એ રેવાજીક દિશા છે. અને આનાથી કોઈ વિજ્ઞાનમાં ફેર પડી જતો નથી. એટલે વિદ્યુત પ્રવાહની રેવાજીક દિશા ધનથી ઋણ ધ્રુવ તરફ કહેવાય. એટલે કે ધન ધ્રુવમાંથી બહાર નીકળે વિદ્યુત પ્રવાહ અને ઋણ ધ્રુવમાં દાખલ થાય. આવી રીતે જ હંમેશા દર્શાવવાનો પરિપથમાં. પરંતુ ઇલેક્ટ્રોનની વાસ્તવિક ગતિ જે છે અથવા વાસ્તવિક દિશા જે છે એ ઋણથી ધન તરફ હોય. આપણે વિદ્યુત પ્રવાહની રેવાજીક દિશા ભલે ધનથી ઋણ લઈએ,
પણ વાસ્તવમાં ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરતા હોય? ઋણ ધ્રુવમાંથી નીકળે અને ધન ધ્રુવમાં દાખલ થાય, એટલે કે આની કરતાં વિરુદ્ધ ગતિ કરતા હોય. પણ આપણે જે રેવાજીક દિશા લઈએ છીએ એનાથી વિજ્ઞાનમાં કોઈ ફરક પડી જતો નથી. એટલે આ ખાસ ધ્યાન રાખજો. જો તમને એવો પ્રશ્ન પૂછે કે વિદ્યુત પ્રવાહની રેવાજીક દિશા જણાવો, તો એનો જવાબ આવે ધનથી ઋણ ધ્રુવ તરફ. પણ જો વિદ્યુત પ્રવાહની કે ઇલેક્ટ્રોનની વાસ્તવિક દિશા તમને પૂછી હોય તો એ ઋણથી ધન આવે. કેમ કે ઇલેક્ટ્રોન ખરેખર ક્યાં ગતિ કરતા હોય? ઋણથી ધન તરફ ગતિ કરતા હોય. બરાબર? આ ઋણ ધ્રુવ અને ધન ધ્રુવ એટલે બેટરીમાં એ તો ખબર છે ને, બેટરી તમે કોઈ પણ જુઓ તેમાં પ્લસ અને માઇનસ લખેલા હોય તો પ્લસ જે છે એને ધન ધ્રુવ કહેવાય, માઇનસ જે છે એને શું કહેવાય? ઋણ ધ્રુવ કહેવાય. બરાબર? તો આપણે રેવાજીક રીતે પ્રવાહની દિશા કઈ લઈએ છીએ? ધનથી ઋણ. પણ વાસ્તવમાં ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરતા હોય? ઋણથી ધન તરફ. એટલે આ પ્રશ્ન બેય રીતે પૂછી શકે, એટલે એમાં ખાસ ધ્યાન રાખજો. વિદ્યુત પ્રવાહની રેવાજીક દિશા કહે તો ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ જ આવશે. પણ તમને એમ કહે કે વાસ્તવમાં વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહેતો હોય અથવા વાસ્તવમાં ઇલેક્ટ્રોનની દિશા કઈ હોય, તો એ શું આવે? ઋણથી ધન આવે. રેવાજીક દિશા કરતાં ઉલટી આવે. તો શરૂઆતમાં જે છે એ ફક્ત તમને વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ભાર અને એના એકમની એની ચર્ચા કરેલી છે. પ્રસ્તાવનામાં મેં ખૂબ સમય લીધો છે, લેક્ચરમાં ઘણું બધું મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હજી તો વિદ્યુત પ્રવાહ વિશે ઘણું બધું હું કહી શકું, પરંતુ તમારે એટલું બધું ટેક્સ્ટબુકમાં છે નહીં, છતાં પણ મેં તમને ઘણું બધું વધારે કહી દીધું છે. તે ન સમજાય તો એની ચિંતા કરતા નહીં. ટેક્સ્ટબુક પ્રમાણે એકદમ સરળ યાદ રાખવાનો પ્રયત્ન કરજો કે વિદ્યુત પ્રવાહ જે છે એ કોને કહેવાય? તો કે એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ કહેવાય. એનું સમીકરણ શું થાય? તો કે I બરાબર Q/T. એટલે બે રીતે જો મેં વ્યાખ્યા લખી છે. વિદ્યુત ભારનો એકમ કુલંબ થાય, વિદ્યુત ભારનું સૂત્ર Q બરાબર થાય NE, જેમાં N એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. બરાબર? વિદ્યુત ભારનો એકમ મેં કીધું એમ કુલંબ છે. વિદ્યુત પ્રવાહનો એકમ જે છે એ શું છે? એમ્પિયર છે. અને વિદ્યુત પ્રવાહ માપવા માટે કયું સાધન વપરાય છે? એમીટર. મિલી એમીટરે હોઈ શકે અને માઇક્રો એમીટરે હોઈ શકે. તો આ લેક્ચરમાં બાળકો અહીં સુધી આપણે રાખીએ છીએ. ખાસ તમે જોઈ લેજો ટેક્સ્ટબુકમાં ઉદાહરણ તમને જે પહેલું આપ્યું છે એની પહેલાં સુધીનું મેં તમને ભણાવ્યું છે. પહેલું પેજ જે છે એ પ્રસ્તાવના છે, એની પાછળના પેજે તમને વિદ્યુત પ્રવાહની એની વ્યાખ્યા આપી છે. મેક્સિમમ બને એટલું વધારે સમજાવવાનો પ્રયત્ન મેં કરેલો છે. જો તમને હજી આમાં કોઈ ડિફિકલ્ટી હોય અથવા એવું બન્યું હોય કે મેં વધારે સમજાવ્યું એના લીધે તમે કદાચ કન્ફ્યુઝ થઈ ગયા હોય, તો તમે મને મેસેજ દ્વારા પ્રશ્ન પૂછી શકો છો. તો નેક્સ્ટ લેક્ચરમાં પહેલાં હું તમને એ ક્લિયર કરાવી દઈશ, પછી આપણે ઉદાહરણ તરફ જશું. ખાસ આ સૂત્રને યાદ રાખજો.